નમસ્કાર મિત્રો. આજે આપણે આ પોડકાસ્ટમાં વાત કરશું ડોક્ટર મહેશ ઠક્કર સાહેબ સાથે. ડોક્ટર મહેશ ઠક્કર સાહેબ એક જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છે. એમનું સર્જરીમાં વધારે ફોકસ અને ઇન્ટરેસ્ટ રહ્યો છે હિપેટો બિલિયરી પેન્ક્રિયાટિક સર્જરીસ અને લીવર અને પેન્ક્રિયાસને લગતા રોગો. તો આજે આ પોડકાસ્ટમાં આપણે ખાસ કરીને લીવર અને પેન્ક્રિયાસને લગતા જે જટિલ રોગો છે એના પર વધારે વાત કરશું. સ્વાગત છે આપનો ડોક્ટર મહેશ ઠક્કર સાહેબ. થેન્ક યુ ડૉક્ટર વિજય ગોસ્વામી સાહેબ. સૌ પ્રથમ તો હું આપનો ધન્યવાદ કરવા માંગીશ કે જે પબ્લિક હેલ્થ અવેરનેસ માટે આપ જે કેમ્પેઇન ચલાવી રહ્યા છો એ અત્યારે ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે અને લોકો એમાંથી ઘણું શીખી રહ્યા છે. જનરલ પબ્લિક પણ નહીં, પણ આપણું જે આઈએમએનું ગ્રુપ અને ડૉક્ટર્સ છે એ પણ એમાંથી ઘણા બેનિફિટ લઈ રહ્યા છે. તો સૌ પ્રથમ તો થેન્ક યુ વેરી મચ, અને આપે મને આ પોડકાસ્ટમાં મોકો આપ્યો એ બદલ હું આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ, આ પહેલો જ પ્રશ્ન તો બધાને ફાયદો થાય એના માટે કે તમે પહેલા તો પેન્ક્રિયાસ શું છે, એનું કામ શું છે આપણા શરીરમાં. ગુજરાતીમાં પેન્ક્રિયાસને શું કહેવાય, સામાન્ય વ્યક્તિને એ ના ખબર હોય તો પ્લીઝ એના વિશે થોડી ડિટેલમાં માહિતી આપો. ખૂબ જ સરસ ક્વેશ્ચન સર. હવે સ્વાદુપિંડ, પેનક્રિયાસનું ગુજરાતીમાં નામ છે સ્વાદુપિંડ. હવે પેનક્રિયાસ કેમ નામ પડ્યું? તો સૌથી પહેલા તો સાહેબ પાન અને ક્રિયાસ. પાન એટલે ઓલ એટલે બધું, અને ક્રિયાસ મીન્સ ફ્લેશ એટલે એક સોફ્ટ ગ્રંથિ આપણા પેટમાં રહેલી છે. જે આપણા શરીરમાં ઘણી બધી ગ્રંથિઓ છે, એમાંની એક ગ્રંથિ છે પેનક્રિયાસ, જે આપણા પેટમાં જઠરના પાછળના ભાગમાં આવેલી ગ્રંથિ છે. અને એનું બે મુખ્યત્વે કામ છે. જે 90% એટલે 90% કામ એનું શરીરમાં પાચન માટેનું છે, કે જે શરીરમાંથી જે પાચનના એન્ઝાઇમ્સ આવે એ પેનક્રિયાસ સિક્રેટ કરે છે. અને બીજું 10% કામ છે એન્ડોક્રાઇન ફંક્શન છે, કે જેમાંથી ઇન્સ્યુલિન, ગ્લુકાગોન નામના તત્વો બનાવે છે, કે જે શરીરમાં ડાયાબિટીસને કંટ્રોલ રાખવા અને શુગરના નિયમન માટેનું કામ કરે છે. તો એક દ્રષ્ટિએ જોઈએ તો આ ખૂબ જ અગત્યની ગ્રંથિ આપણા શરીરમાં એક પ્રવૃત્તિ છે. પેન્ક્રિએટાઇટિસ, જ્યારે હું મેડિકલ સ્ટુડન્ટ હતો સાહેબ, ત્યારે પેન્ક્રિએટાઇટિસનો એક પેશન્ટ ક્યારે ક્લિનિકમાં જઈએ અને દાખલ હોય તો એમ થાય કે પેન્ક્રિએટાઇટિસ અને સ્વાદુપિંડનો સોજો, કેવી રીતે એની ટ્રીટમેન્ટ થશે, કેવી રીતે એનું કઈ રીતે થશે, એ યુજી સ્ટુડન્ટ તરીકે તો મને બહુ ખ્યાલ જ નહોતો. તો પેન્ક્રિએટાઇટિસ શું છે? સાચી વાત છે સર. હવે પેનક્રિયાટાઇટિસ એટલે કોઈ પણ, અમારી મેડિકલ ભાષામાં એવું કહેવાય કે કોઈ પણ શબ્દની પાછળ આઇટિસ લાગે એટલે એનું ઇન્ફ્લામેશન એટલે કે એનો સોજો. હવે આ પેનક્રિયાસની પાછળ લાગ્યું છે એટલે કે સ્વાદુપિંડની પાછળ લાગ્યું છે, તો સ્વાદુપિંડનો સોજો છે. તમારી વાત સાચી છે કે આ જે રોગ અત્યારે સમાજમાં ઘણો પ્રવર્તે છે, પણ એના વિશેની અવેરનેસ ખૂબ જ ઓછી છે. તો આપે આ પોડકાસ્ટમાં વિષય સિલેક્ટ કર્યો એ માટે હું આપને અભિનંદન કરવા માંગીશ. હવે પેનક્રિયાટાઇટિસ છે એ બે ટાઈપના સોજા થાય છે. એક એક્યુટ પેનક્રિયાટાઇટિસ હોય અને ક્રોનિક પેનક્રિયાટાઇટિસ હોય. હવે એક્યુટ એટલે શું? તો કોઈ પણ વસ્તુમાં તાજો સોજો આવે કે જેના સિમ્ટમ 24-48 કલાકની અંદર શરૂ થાય અને એને એક્યુટ પેનક્રિયાટાઇટિસ કહેવાય. એના ઘણા બધા સબ ટાઈપ્સ હોય છે, જે જનજાગૃતિ માટે આપણે જરૂર નથી, પણ એની સૂજન આવે ત્યારે એક્યુટ પેનક્રિયાટાઇટિસ થાય અને એમાં આપણી એલર્ટનેસ વધારે હોવી જોઈએ. અને ક્રોનિક હોય એટલે જેમાં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ સોજો નસડો બની જાય અને એક્યુટના રિકરન્ટ એટેક એટલે ફરીને એટેક આયા કરે, એટલે એને ક્રોનિક પેનક્રિયાટાઇટિસ કહેવાય. એના કારણો શું હોય સાહેબ? આપણને કોઈ પણ વ્યક્તિને એમ થાય કે પેનક્રિયાટાઇટિસની વાત તો કરી રહ્યા છે સાહેબ, પણ શું કારણો હોય કે આવું થાય? પેનક્રિયાટાઇટિસના મુખ્યત્વે બે કારણો છે. એમાં જે અત્યારે આપણા સમાજમાં જે ખરાબ દૂષણ છે, જે આલ્કોહોલ, આ જે આલ્કોહોલ દારૂના સેવનથી અમે જે દર્દીઓ આવતા જોઈએ છીએ એ 80% કેસમાં, 80% કેસમાં દારૂના સેવનથી આ પેનક્રિયાટાઇટિસ નામનો રોગ થતો હોય છે. જ્યારે બાકીના 18% કેસમાં પિત્તાશયમાં પથરી થવાથી થાય છે. પિત્તાશય એ સ્વાદુપિંડ જોડે જોડાયેલું અંગ છે, કે પિત્તાશયની નળી અને સ્વાદુપિંડની નળી એકબીજા જોડે જોડાયેલી હોય, અને જ્યારે સ્વાદુપિંડની પથરી પિત્તાશયમાં ફસાય સ્વાદુપિંડમાં ફસાય પિત્તાશયની પથરી અને જે સોજો કરે છે એ ગોલ્ડસ્ટોન પેનક્રિયાટાઇટિસ કહેવાય. એના સિવાય સાહેબ ઘણા બધા કારણો અત્યારે બીજા છે, જે ખાલી 1-2% કેસમાં જોવા મળે છે. એમાંનું એક મુખ્ય કારણ છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ. જ્યારે શરીરમાં ટ્રાયગ્લિસરાઇડ નામનું તત્વ હોય છે કોલેસ્ટ્રોલમાં, એ વધી જાય ત્યારે દર્દીઓમાં થતું હોય છે. ઘણા વાયરલ ઇન્ફેક્શન, જે ગાલપચુડિયાના વાયરસ હોય, મમ્સ, એમાંથી પણ થતું હોય છે. હવે અત્યારે લેટેસ્ટ અમે જોઈએ છીએ કે ઓટો ઇમ્યુની એટલે કે કોઈ પણ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જ્યારે પોતાની જોડે જ લડતી હોય ત્યારે પણ પેનક્રિયાટાઇટિસ કરી શકે છે. અને ઘણી ઓવર ધ કાઉન્ટર ડ્રગ આપણે જોતા હોઈએ છીએ, મેટ્રોનિડાઝોલ છે, આ બધી ડ્રગ્સ છે, એ પણ ઘણી વખત પેનક્રિયાટાઇટિસ કરતી હોય, પણ આ બહુ જ રેર કેસમાં જોવા મળતા છે. પણ મુખ્યત્વે બે કારણો છે, કે જે આલ્કોહોલ અને ગોલ્ડસ્ટોન. તમે સાહેબ આલ્કોહોલની વાત કરી, તો બીજી એવી કોઈ લાઇફસ્ટાઇલ હેબિટ્સ છે કે જે આ આલ્કોહોલ સિવાય કે જે આ રિસ્ક વધારે છે? જી સર.
હવે આપણા શરીરમાં અત્યારે જે મુખ્યત્વે બે દૂષણો પ્રવર્તે છે આના કારણે, આલ્કોહોલ સિવાય સ્મોકિંગ. લોકો સ્મોકિંગનું પ્રમાણ પણ વધ્યું છે, અને સ્મોકિંગ એવી વસ્તુ છે કે આપણા શરીરમાં જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ હોય છે એ આપે છે. એના સિવાય પેનક્રિયાસની આજુબાજુ ફાઇબ્રોસિસ થવાથી પણ સ્મોકિંગથી થાય છે. બીજું સાહેબ, બેઠાડું જીવન અને ઓબેસિટી, જે પણ અત્યારે કોમનલી જોવા મળે છે, જેના કારણે પણ પેનક્રિયાસની સૂજન વધતા પેનક્રિયાસના કેન્સર વધી રહ્યા છે. એટલે એક્સરસાઇઝની ખામી, દારૂ સ્મોકિંગનું સેવન, બેઠાડું જીવન, આ બધી વસ્તુઓ પણ પેનક્રિયાટાઇટિસને જન્મ આપે છે. સાહેબ, આટલું સરસ તમે નોલેજ, તમને આટલું ઇન્ટરેસ્ટ પણ છે, પણ તમને કઈ રીતે આમ ઇન્ટરેસ્ટ પડ્યો કે પેનક્રિયાઝ અને લીવરના રિલેટેડ જે કઈ સર્જિકલ આસ્પેક્ટ છે એમાં વધારે તમે ઊંડા ઉતરો અને કચ્છના દર્દીઓને વધારે માહિતી અને સચોટ માર્ગદર્શન, નિદાન, સર્જરીઓ કરો? તમને શું એક પ્રેરણા એવી હતી કે તમને આ સૂઝ્યું? ખૂબ જ અગત્યનો પ્રશ્ન સર. હવે જ્યારે 2014માં હું ભુજમાં આવ્યો ત્યારે લેવા પટેલમાં હું જોબ કરતો હતો, અને મેં જોયું કે ઘણા બધા પેનક્રિયાટાઇટિસના દર્દીઓ હતા કે જે આ રોગ માટે શરૂઆતના સ્ટેજમાં ભુજમાં હોય, પછી હાયર સેન્ટર અમદાવાદ, રાજકોટ જાય. હવે પેનક્રિયાટાઇટિસ એવી વસ્તુ છે કે એમાં જ્યારે સોજો આવે ત્યારે જે 20% કેસ એવા હોય છે કે એમાં એકદમ સડન થઈ જાય અને દર્દીને આઈસીયુની જરૂર પડે, વેન્ટિલેટરની જરૂર પડે, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સર્જરીની જરૂર પડે, 2 થી 3 મહિના સુધી એની સારવાર ચાલે, અને આ બધો ટાઈમ દર્દીને હાયર સેન્ટરમાં કાઢવો પડતો, અને એના ખૂબ જ ખર્ચાળ સારવાર હતી, જે 8 થી 10 લાખ સુધી એના ખર્ચા પહોંચતા હતા. પછી અહીંયા આવ્યા પછી મેં જોયું કે આ બધી વસ્તુઓ જો ભુજમાં થઈ જાય અને જો દર્દીઓને ખર્ચાળ તો પડે જ, પણ એના કરતાં 50% ખર્ચામાં થઈ જતું હોય. દર્દીઓને આઈસીયુ વેન્ટિલેટરનું બેકઅપ આપણા ભુજમાં ઘણા વર્ષોથી છે, સર્જનો બધા આને મેનેજ કરતા જ હતા, પણ આ ધીરજ ખૂટી જાય એવો રોગ છે કે જ્યારે અમુક પીરિયડ પછી દર્દીના સગાઓની ધીરજ ખૂટી જાય, ટ્રીટિંગ ડોક્ટરની ધીરજ ખૂટી જાય, અને અમારી ભાષામાં સાહેબ પેનક્રિયાટાઇટિસનો સોજો એટલે નાઇટમેર્સ કહેવાય, એક ખરાબ સપનું કહેવાય, કે જ્યારે સર્જન પણ આનાથી ડરતા હોય કે જે આ રોગ થાય ત્યારે, કેમ કે આ એક સારવાર નથી, આખી ટીમની સારવાર છે, એક હોસ્પિટલનું કામ નથી, મલ્ટી સ્પેશિયાલિટીનું કામ છે, એક અંગને ઇન્વોલ્વ નથી કરતો, માથાથી લઈને પગ સુધી બધાને ઇન્વોલ્વ કરે છે. તો આ સમયે મને થયું કે આપણે કચ્છના દર્દીઓ માટે જો આ સારવાર ઘર આંગણે થઈ જાય, દર્દીઓને મનાવીએ, દર્દીઓને સમજાવીએ, અને એની સર્જરી પણ અહીં પોસિબલ થાય, તો એના માટે અમે થોડું ગહન રીડિંગ કર્યું, એના કેસીસ જોયા, એક્સપર્ટ્સની હેલ્પ લીધી, અને અમે આ કેસને ટ્રીટ કરવાના ચાલુ કર્યા. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ લોકોનો સપોર્ટ મળતો ગયો. આપને જણાવી દઉં કે આપ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છો, તો જે આપણો સપોર્ટ મળ્યો, વેન્ટિલેટરી સપોર્ટ મળ્યો, આઈસીયુ ડેવલપ થયું, અને એના પછી આપણે આ ટ્રીટ કરવા બહુ ઇઝી પડ્યા, અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણે કચ્છમાં કરી શક્યા. તો આ એક ઇન્સાઇટિંગ ફેક્ટર હતું કે આપણે કચ્છની પબ્લિકને બહાર જતી બચાવીએ. સાહેબ, કોઈ પણ દર્દી આપણને કંઈ પણ રોગ માટે સલાહ સૂચન કરે એટલે એનો એક પ્રશ્ન હોય કે ડાયટ કયું લેવું, અથવા શું ખાવું અથવા શું ન ખાવું. પેનક્રિયાઝના જે કંઈ રોગો છે, ખાસ કરીને પેનક્રિયાટાઇટિસ, આપણે આલ્કોહોલ અને સ્મોકિંગની તો વાત કરી જ, પણ કોઈ ડાયટનો એવો રોલ ખરો કે જે ડાયટ ઓછું લેવાથી અથવા કંઈ લેવાથી આમાં પેનક્રિયાટાઇટિસના દર્દીઓને ફાયદો થાય છે? એકદમ બિલકુલ વ્યાજબી સવાલ છે સર, કેમ કે આમાં ડાયટ બહુ જ ખૂબ જ અગત્યનો રોગ ભજવે છે. એનું કારણ છે કે પેનક્રિયાસમાંથી જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ, એટલે કે ડાયજેસ્ટિવ જ્યુસ નીકળે છે, એ શરીરમાં પાચનનું કામ કરે છે, અને આ પેનક્રિયાસનો જ્યારે સોજો આવે ત્યારે આ પાચન નબળું પડે છે. તો આ ટાઈમે આપણે એક બેલેન્સ ડાયટ હોવી જોઈએ કે જેમાં આપણે આખા ધાન્ય, હોલ ગ્રેઇન્સ જે કહેવાય છે, ફળો છે, શાકભાજી છે, ડેરીની પ્રોડક્ટ ઓછી ફેટવાળી છે, આ બધા ડાયટ જો આપણે લઈએ તો એમાં દર્દીને ફાયદો થતો હોય છે. જ્યારે આ સૂજન આવે ત્યારે અમે શરૂઆતના સ્ટેજમાં તો દર્દીને નીલ બાય માઉથ, એટલે શરૂઆતમાં પાણી પણ અલાઉ નથી કરતા, પણ જેમ જેમ સોજો ઉતરતો જાય, એનો જે ડાયટ ઇમ્પ્રૂવ થતો જાય, ત્યારે એન્ઝાઇમ્સના સપોર્ટ જોડે અમે બધી આવી ડાયટ આપતા હોઈએ છીએ કે જેથી દર્દીને એના પેનક્રિયાસને લોડ ના પડે, અને એના કારણે એના ઇન્ટેસ્ટાઇન પણ લોડેડ ના થાય. તો આ વસ્તુ ખૂબ જરૂરી છે. પેનક્રિયાટાઇટિસ કોઈને થયું, એક્યુટ થયું, પહેલી વખત આવ્યો, તો એની એક જર્ની શું હોય? એ દર્દીને શું શું થાય, કેવી રીતે આખી એક જર્ની, કે ભાઈ આપણે ખ્યાલ છે કે પેનક્રિયાટાઇટિસ, કદાચ પછી WPN થયું કે સ્યુડોસિસ થઈ, એટલે આ ટર્મિનોલોજીને થોડું સિમ્પલ ભાષામાં જો તમે દર્દીઓને સમજાવો કે આવું આવું થાય, કારણ કે એના પર આપણે વાત કરી રહ્યા છીએ, તો લોકોને આઈડિયા પણ આવવો જોઈએ કે ભાઈ પેનક્રિયાટાઇટિસની સાથે આટલું આટલું જોડાયેલું છે,
તો આપણે આના પર વધારે ફોકસ કરીને વાત કરી રહ્યા છીએ. ખૂબ જ સાચી વાત છે તમારી, કેમ કે હૃદય, ફેફસા, તાવ આ બધા રોગ માટે લોકોને જાણકારી હોય છે કે ખરેખર શું થાય છે. તો હું તમને સાહેબ એક સિક્વન્શિયલ વાત કરું તો આવા દર્દીઓમાં શરૂઆતમાં પેટમાં દુખાવો થતો હોય છે, જે પેટના સેન્ટરના ભાગમાં થાય, અને ટિપિકલ આ દુખાવો પેટના પાછળના ભાગમાં રેડિયેટ થતો હોય છે, અને દર્દી આમ આગળ નમી જાય ત્યારે એને રાહત થતી હોય. આવા લક્ષણો જોડે મોસ્ટ ઓફ ધ દર્દીઓ આવતા હોય છે, અને જેમાં હિસ્ટ્રી લેતા જણાય તો મોટાભાગના દર્દીઓમાં આલ્કોહોલ તમને જોવા મળે. ત્યારે અમુક રિપોર્ટ્સ કરાવી અને અમે એનું પેન્ક્રિયાટાઇટિસનું નિદાન કરીએ. સાહેબ, હવે આમાં એવું હોય છે કે પેન્ક્રિયાટાઇટિસનો દર્દી જ્યારે શરૂઆતના સ્ટેજમાં આવે ત્યારે સામાન્ય પેઇન હોય, અને આ દર્દી થોડા સમયમાં ડિટોરિએટ થવા માંડે અને તરત જ આઈસીયુમાં એને શિફ્ટ કરવું પડે એવી કન્ડિશન ડેવલપ થાય. તો આ ટાઈમમાં અમે જે દર્દીના સગાઓ હોય એને એવી રીતે સમજાવીએ કે ભાઈ, પહેલા અઠવાડિયામાં તારો સોજો છે એ સિમ્પલ રહેશે, ધીમે ધીમે આ સોજો વધશે. હવે 80% કેસ એવા હોય છે કે જેમાં માઇલ્ડ એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ એટલે સામાન્ય સોજો હોય. દર્દીને તમે ગંભીર રીતે સમજાવો પણ સોજો એટલો સિમ્પલ નીકળે કે એમ કે સાહેબ તમે તો બહુ બીવડાવી દીધા પણ શાંતિથી પતી ગયું. એટલે અમે પણ ખુશ થઈએ એમાં કે શાંતિથી પતી ગયું. જ્યારે 20% કેસ એવા હોય છે કે જે સિવિયર એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ એટલે ખૂબ જ ગંભીર સોજામાં પરિણમે, કે જેમાં દર્દીને શરૂઆતના સ્ટેજમાં પેટમાં દુખાવો થાય, પછી પેટ ચડતું જાય, એની સૂજન આવે. પેટ ચડવાનું કારણ એ હોય કે સ્વાદુપિંડના સોજાના કારણે આજુબાજુના આંતરડામાં પણ સૂજન થાય. ધીમે ધીમે એને શ્વાસની તકલીફ થાય, ને જેમ કોરોનામાં આપણે ARDS કહેતા કે હાઇપોક્સિયા થાય, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, એના ફેફસા રિજિડ બની જાય અને આઈસીયુમાં શિફ્ટ કરી બાયપેપ વેન્ટિલેટર સપોર્ટ આપવા પડે. થોડા સમય પછી એની કિડની ઉપર અસર થવા માંડે. એટલે આ રોગ જે 20%માં ગંભીર થાય છે એમાં દર્દીઓની ધીરજ ખૂબ અગત્યની હોય છે. અમે ઘણા બધા દર્દીઓ જોયા હોય છે કે જ્યારે 3જા, 4થા, 5મા દિવસે અમારી પાસે આવે કે સાહેબ પેટ આયા ત્યારે સોફ્ટ હતું ને હવે એકદમ ચડતું જાય છે. તો આ જે ગંભીરતા છે એ દર્દીના સગાનો જે ક્વેશ્ચન છે ખૂબ જ વ્યાજબી છે, અને એ ટાઈમે તમારે ચેતતું રહેવું પડે કે આ રોગ આગળ વધી રહ્યો છે. દર્દીને તમે પ્રોપર કાઉન્સેલિંગ કરો. સગાઓ પણ એટલા કોઓપરેટિવ હોવા જોઈએ. તો દર્શક મિત્રોને હું જણાવી દઉં કે આમાં તમારો સપોર્ટ પણ ખૂબ જરૂરી હોય છે, કે જ્યારે રોગ આગળ વધે અને જો તમે ધ્યાન ન રાખો તો આ દર્દીને તમે ડોક્ટરને સપોર્ટ નહીં કરો તો ફરજિયાત તમારે કાં તો હાયર સેન્ટરનો સપોર્ટ લેવો પડે, યા તો તમારે એ દર્દી ડોક્ટર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એ ટાઈપનો એક રોગ છે. પેન્ક્રિયાટિક સ્યુડોસિસ્ટ શું છે સાહેબ? હવે જ્યારે સાહેબ આ રોગ છે એ 1-2 દિવસ કે 1 અઠવાડિયાનો નથી. આ રોગમાં 4 થી 6 અઠવાડિયાની આખી ઘટનાઓ બને છે, જેમાં શરૂઆતમાં દર્દીને સ્વાદુપિંડનો સોજો આવે. હવે સોજો આવ્યા પછી શું થાય છે કે જે પેન્ક્રિયાસની અંદર એક ડક્ટ જતી હોય, પેન્ક્રિયાટિક ડક્ટ, એના એન્ઝાઇમ્સ એનું પ્રવાહી આજુબાજુ ફેલાવા માંડે. એટલે બોડી શું કરે, નેચરલ મિકેનિઝમ છે આપણી, કે જ્યારે આ એન્ઝાઇમ્સ આજુબાજુ, ફ્લુઇડ આજુબાજુ ફેલાય ત્યારે બોડી એને રોકવાનો ટ્રાય કરે. એટલે એની આજુબાજુ એક દિવાલ બનાવી દે, ફાઇબ્રસ દિવાલ કહેવાય અમારી ભાષામાં. હવે આ દિવાલ એવી બની જાય કે જેથી આ ફ્લુઇડ છે પેટના બીજા અંગોને નુકસાન ના કરે, બીજા અંગો અને બીજી સિસ્ટમ હેરાન ના થાય, અને દર્દીને લાઈફ થ્રેટનિંગ કન્ડિશન ના બને એના માટે એક કવરિંગ બની જાય, એની અંદર ફ્લુઇડ ભરાઈ જાય, જે પેટના પાછળના, હોજરીના પાછળના ભાગમાં હોય, એને આપણે સ્યુડોસિસ્ટ કહીએ છીએ. અને પેન્ક્રિયાટિક જે ડિસીઝ છે એનામાં એક WOPN એટલે કે વર્લ્ડ ઓફ પેન્ક્રિયાટિક નેક્રોસિસ, એ શું છે? ખરી વાત છે. હવે જ્યારે સાહેબ આ સ્યુડોસિસ્ટ છે એ અમે અમારી ભાષામાં એમ કહીએ કે દર્દીને સૂજન આવી જાય ને સ્યુડોસિસ્ટ બને ને એની સર્જરી થઈ જાય તો દર્દી ખૂબ નસીબદાર કહેવાય. પણ એક એવી ટર્મિનોલોજી આવે છે કે વર્લ્ડ ઓફ પેન્ક્રિયાટિક નેક્રોસિસ. હવે નેક્રોસિસ એટલે શું, કે જ્યારે સ્વાદુપિંડમાં સૂજન આવે ત્યારે સ્વાદુપિંડનો લોહીનો સપ્લાય નબળો પડે, અને નબળો પડે ત્યારે સ્વાદુપિંડ કાળું પડતું જાય, જેના માટે અમે સીટી સ્કેન કરાવીને જોતા હોઈએ. તો એ લોકો સીટી સ્કેનમાં રેડિયોલોજીસ્ટ સીટી સિવિયરિટી ઇન્ડેક્સ આપે, કે જેના ઉપરથી એ લોકો નેક્રોસિસ એટલે કે કેટલા ટકા સ્વાદુપિંડ સડ્યું છે એ નક્કી કરે. હવે 30% સડ્યું છે, 50% સડ્યું છે. હવે સ્વાદુપિંડ સડી અને બોડી જો એને રોકી લે છે તો એની આજુબાજુ વોલ બની જાય છે. વોલ એટલે એક દિવાલ બની જાય છે, અને એ સડો લિમિટેડ થઈ જાય છે. હવે આ સ્યુડોસિસ્ટ અને WOPN કેવી રીતે અલગ પડે, કે સ્યુડોસિસ્ટ છે એ 6 અઠવાડિયા પછી સામાન્ય સૂજનમાં હોય, કે જેમાં દર્દીને બહુ આઈસીયુમાં રાખવાની કે ગંભીરતાની જરૂર ના પડી હોય. પણ આ વર્લ્ડ ઓફ નેક્રોસિસ છે એની પહેલા એક ડિફ્યુઝ નેક્રોસિસ આવે, કે જ્યારે આખા પેટમાં આ સડો ફેલાતો હોય અને તમારે તાત્કાલિક ઇમરજન્સીમાં 4 થી 6 અઠવાડિયા પહેલા પણ ઓપરેશન કરવું પડે. નોર્મલી આના ઓપરેશનો અમે 4 અઠવાડિયા પછી જ કરતા હોઈએ, પણ ક્યારેક ઘણીવાર ફ્લુઇડ અંદર એટલું ભરાઈ જાય કે અમારે સોનોગ્રાફીમાં જોઈને અંદર નળી મૂકવી પડતી હોય અને બીજા સ્ટેજમાં
આ ઓપરેશનો કરવા પડતા હોય. જ્યારે WOPN છે એમાં બોડી એને રોકી રાખે અને વોલ બનાવી દે કે જેથી આપણે ઓપરેશનને ડિલે કરી શકીએ, દર્દીને સ્ટેબલ કરી શકીએ. તો આ જે સડો કન્ટેન્ટ સડો હોય એને WOPN કહેવાય છે. સાહેબ, ભુજમાં લેપ્રોસ્કોપિકલી આ સર્જરીઝ તમે જે કરો છો, એટલે હવે અત્યાર સુધી આપણે ડિસીઝ વિશે વાત કરી, એ જ રીતે હવે જે એની સર્જરીઝ છે અને ખાસ કરીને લેપ્રોસ્કોપિકલી આપણે સર્જરી કરી શકીએ છીએ, તો એ લેપ્રોસ્કોપિકલી જે સર્જરી થાય છે અને ટેકનોલોજી એડવાન્સ થઈ, તો એ ટેકનોલોજી એડવાન્સમેન્ટનો શું ખરેખર ફાયદો પહોંચી રહ્યો છે દર્દીઓને, આવા દર્દીઓને? જરૂર. હવે આપની જે વાત છે કે સર્જરીની રિક્વાયરમેન્ટ આવે, તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે આ પેન્ક્રિયાટાઇટિસ નામનો રોગ છે જેને શરૂઆતના સ્ટેજમાં આપણે દવાથી મટાડવાનો હોય. ઘણીવાર દર્દીઓ અમને પૂછતા હોય કે સાહેબ, સૂજન આવે છે, તમે તાત્કાલિક સર્જરી કરીને એને મટાડી આપો ને, ઓપરેશન માટે કેમ 1.5 મહિનો રાહ જોવી પડશે? તો અમે દર્દીને સમજાવીએ કે જે આ સડન હોય છે એની આજુબાજુ લોહીની નળીઓ એટલી બધી બને કે જ્યારે અત્યારે ઓપરેશન કરવા જઈએ તો રક્તસ્રાવ એટલો થાય, ઇન્ફેક્શન એટલું વધી જાય કે દર્દીને આપણે બચાવી ના શકીએ. પણ જ્યારે આમાં ડાઉન સ્ટેજિંગ હોય એટલે જેટલું બને એટલું તમારે દર્દીને ડિલે કરવાનું, ડિલે, ડ્રેઇન એન્ડ ડેબ્રાઇટ અમારી ભાષામાં કહેવાય. એટલે તમે જેટલું ખેંચી શકો એટલું ખેંચો, જરૂર પડે તો પેટમાંથી નળી મૂકીને એને ફ્લુઇડને બારે કાઢી લો અને સર્જરીને 4 અઠવાડિયા, 5 અઠવાડિયા, 6 અઠવાડિયા તમે ડિલે કરો. હવે આપણા બોડીમાં કોઈ પણ સર્જરી થાય એટલે એનો એક રિસ્પોન્સ આવે, એને અમારી ભાષામાં સિસ્ટેમિક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ કહેવાય. જે આપ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છો એટલે સારી રીતે જાણો છો, અને આપે મારી સાથે ઘણા બધા કેસ મેનેજ પણ કરેલા છે. તો આ જે સિસ્ટેમિક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે એ ઓપન સર્જરી અને લેપ્રોસ્કોપી સર્જરી એમાં પણ ડિફરન્સ આવે કે જ્યારે તમે પેટ નથી ખોલતા તો બોડી એને ઓછું રિએક્ટ કરશે. નો ડાઉટ સર્જરી તો અંદર સેમ થવાની છે, પણ જ્યારે પેટ ઉપર મોટો કટ લાગે અને નાના નાના હોલથી થાય ત્યારે આ બંનેમાં ખાસો ડિફરન્સ આવે છે. અને આ જે રિસ્પોન્સ છે એના ઉપરથી દર્દીનું પ્રોગ્નોસિસ ઘણું ડિપેન્ડ કરતું હોય છે. બીજું, દર્દીના દુખાવાઓ થોડા ઓછા થતા હોય, દર્દીની રિકવરી તરત થતી હોય છે. એટલે અત્યારે ઓપરેશન પછી અમારો એક એરાસ પ્રોટોકોલ છે કે જેમાં અર્લી રિકવરી આફ્ટર સર્જરી, એટલે સર્જરી પછી તરત જ અમે નાકની નળીઓ, પેશાબની નળીઓ, બગાડાની નળીઓ કાઢી દર્દીને ચલાવીએ, ફ્લુઇડ ઓછા કરીએ, જલ્દી ખાવા પીવાનું ચાલુ કરાવીએ. તો અમે જોયું છે કે આ બધું લેપ્રોસ્કોપિક સર્જરીથી જલ્દી પોસિબલ થાય છે. જ્યારે ઓપન સર્જરીમાં આટલો મોટો કટ લાગેલો હોય, દર્દી બિચારું ચાલવામાં તકલીફ પડતી હોય, દુખાવા થતા હોય, તો આ પ્રોટોકોલ અમે ફોલો ના કરી શકીએ તો દર્દીની રિકવરી ડિલે થાય છે. જ્યારે પેન્ક્રિયાટિક સર્જરીમાં આ બધી વસ્તુઓ આપણે એપ્લાય કરીએ ત્યારે દર્દીને ખૂબ જ ફાયદો થતો હોય છે, અને આ જ એક એડવાન્ટેજ છે એનો. કયા એવા કોમન મિથ્સ છે ગોલસ્ટોન એટલે કે જે પિત્તાશયની પથરીઓ અને પેન્ક્રિયાટાઇટિસ વિશે, જે આપણે કચ્છની જનતાને મેક્સિમમ ફાયદો પહોંચે એના માટે, એટલે મિથ્સને આપણે બસ્ટ કરવા હોય તો એ કયા મિથ્સ છે જે તમારી રૂટીન ઓપીડીમાં જોવા મળતા હોય? દર્દીઓને આવા પ્રશ્નો હોય જેને આપણે કમ્પ્લીટલી નિગેટ કરીને એને સાચી માહિતી આપવાની થતી હોય છે. ખૂબ જ સારો સવાલ, અને એકચ્યુઅલી આ દર્શક મિત્રો માટે છે. અત્યાર સુધી આપણે ચર્ચા કરી, કમ્બાઈન ચર્ચા હતી કે જેમાં ડોક્ટરો, કન્સલ્ટન્ટ એ બધાને પણ ફાયદો થાય, તથા હવે જે આપનો સવાલ છે એમાં પ્યોરલી આપણા જે દર્શક મિત્રો છે એને ફાયદો થશે. સાહેબ, પિત્તાશયના ઘણા બધા દર્દીઓ પથરીઓ લઈને આવતા હોય ત્યારે અમને પહેલો પ્રશ્ન એ પૂછે કે સાહેબ, શરીરનું અંગ નીકળી જશે, કોઈ તકલીફ નહીં થાય ને? તો આપને જણાવી દઉં કે પિત્તાશય આપણા શરીરમાં જે લીવરની નીચે આવેલું અંગ છે, કે આપણે પિત્તાશયની ચર્ચા એટલે અત્યારે કરીએ છીએ કે પિત્તાશય એક કારણ છે કે જેમાં સ્વાદુપિંડનો સોજો થઈ શકે છે. તો પિત્તાશયની પથરીનું ઓપરેશન આપણે કરવું જ રહ્યું. તો જ્યારે આ ઓપરેશન કરીએ ત્યારે દર્દીના મગજમાં એમ હોય છે કે મારું એક અંગ નીકળી જાય છે. તો અમે એમને સમજાવીએ છીએ કે એ સ્ટોરેજ હાઉસ છે. જ્યારે લીવરમાં આપણે પિત્ત બનતું જ હોય છે કન્ટિન્યુઅસ. હવે આપણે જમતા નથી તો પિત્તની કોઈ જરૂર નથી, તો એ ટાઈમે આપણું એક સ્ટોરેજ હાઉસ પિત્તાશય છે. જ્યારે નીકળી જશે ત્યારે પિત્તની એક નળી આવે છે, એ એને કોમ્પેન્સેટ કરી લે છે અને પિત્તાશય નીકળી જવાથી પ્રોબ્લેમ નથી થતો. ઘણા દર્દીઓ એવું પૂછે કે સાહેબ, પિત્તાશય નીકળી ગયા પછી ગેસ બહુ થાય છે, પણ એ આપને જણાવો કે પિત્તાશયના દર્દીઓ હોય મોટાભાગે એસિડિટી જોડે સંકળાયેલા જ હોય છે. તો એમને ગેસ, એસિડિટી આ તકલીફોના કારણે થતી હોય, પણ એને કોરિલેટ એમ કરતા હોય કે પિત્તાશય નીકળી ગયું પછી ગેસ વધે છે, પણ એકચ્યુઅલી એવું કાંઈ છે નહીં. ઘણા બધા દર્દીઓ અમારા ફેમિલીમાં પણ છે, આપણા ડોક્ટર્સમાં છે કે જેને આ બધા કોઈ સિમ્ટમ આવ્યા નથી. ડોક્ટર્સની પણ આપણે સર્જરીઓ કરતા એટલે લોકોના ફોલોઅપમાં એટલે છીએ કે આ બધા સિમ્ટમ આપણને જોવા નથી મળતા. 2-3 એવી એડવાઇસ સાહેબ પેન્ક્રિયાટાઇટિસના દર્દીઓને, જે દર્દીઓ છે, આપણે અત્યારે તો જનરલ અવેરનેસની વાત કરી, હવે જે દર્દીઓ છે એ આપણું આ પોડકાસ્ટ સાંભળતા હોય
અથવા એમના સગાવાલા કંઈ એને સંભળાવે, તો એ 2-3 એડવાઇસ શું તમે આપશો પેન્ક્રેટાઇટિસના દર્દીઓને? બિલકુલ સર, સૌથી પહેલા તો હું કહીશ કે જે અત્યારનું સામાજિક દૂષણ છે, જે આલ્કોહોલ અને દારૂનું સેવન સદંતર બંધ કરવું જોઈએ. ઘણા લોકો એવું કહે છે કે 60 ml કે 80 ml ઇઝ અલાઉડ, પણ હું તમને બિલકુલ ના પાડું છું કે આલ્કોહોલનું એક ટીપું પણ શરીર માટે અને બેઝિકલી પેનક્રિયાસ માટે તો બિલકુલ હાનિકારક છે. એના સિવાય સ્મોકિંગ પણ અવોઇડ કરવું જોઈએ. બેલેન્સ ડાયટ, જે આપ વાત થઈ કે આખા ધાન્ય, શાકભાજી, ફળો લેવા જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ, માનસિક સંતુલન આપણું જાળવી રાખી મેડિટેશન બાજુ વળવું જોઈએ, અને સોશિયલ કોમ્યુનિકેશન, આ બધી વસ્તુથી આપણે આલ્કોહોલમાંથી મુક્તિ મેળવી શકીએ. અત્યારે ઘણા બધા રિહેબિલિટેશન સેન્ટર થઈ ગયા છે કે જેમાં જે લોકો આલ્કોહોલ નથી મૂકી શકતા, ભુજમાં ઘણા બધા સારા સાયકેટ્રિસ્ટ અવેલેબલ છે કે જે કાઉન્સેલિંગ કરીને આ રોગને અને આલ્કોહોલના સેવનને પણ મટાડી શકે છે. ડી-એડિક્શન સેન્ટર્સ. ડી એડિક્શન સેન્ટર છે. અમે સર દરેક આલ્કોહોલિક પેન્ક્રેટાઇટિસના દર્દીઓને આપણા ભુજના જે પણ સારા સાયકેટ્રિસ્ટ ડોક્ટર બધા છે એને રિફર કરતા હોઈએ છીએ, અને બધા લોકો સારા રિઝલ્ટ આપીને અમારી પાસે ફોલોઅપમાં આવે છે કે સાહેબ દારૂ પીતા હતા પણ સાહેબે સારી દવા કરી, અત્યારે દારૂ બંધ કર્યું ને એના કારણે જે રિકરન્ટ એટેક આવતા હતા એ બધા બંધ થઈ ગયા છે. રિયલ સેન્સમાં એક ટીમ વર્ક છે કે Team જેમાં work છે. સાયકેટ્રિસ્ટનો પણ રોલ છે બિલકુલ, કે સર. એના અભિગમને ચેન્જ કરે. સાહેબ, કોઈ પેટમાં દર્દ લઈને આવે અને આ પોડકાસ્ટ જોઈને કદાચ એને ગેસ એસિડિટી હોય અને એમ કે ભાઈ મને પેન્ક્રેટાઇટિસ તો નથી ને, મોટે ભાગે તો ડોક્ટર તપાસશે અને એને ક્લિનિકલી ખબર પડી જશે, તો કયા ટેસ્ટ કરતા હોઈએ છીએ આપણે? સૌથી પહેલા બ્લડ ટેસ્ટ છે, સોનોગ્રાફી, સીટી સ્કેન, કઈ રીતે આપણે આમ આગળ વધીએ? બિલકુલ, ખૂબ સારો સવાલ. હવે સાહેબ, જ્યારે પેનક્રિયાસનું પેઇન થાય છે ને ત્યારે દર્દીને ખૂબ જ સિવિયર પેઇન થાય, એટલે ખૂબ જ એકદમ તીક્ષ્ણ દુખાવો થાય છે પેટના વચ્ચેના ભાગમાં, જે નોર્મલ ગેસ એસિડિટી ના દુખાવાથી તમે ડિફરન્શિએટ કરી શકો. પણ ઘણી વખત જેના રોગ જૂના થઈ ગયા હોય છે એ લોકોને સામાન્ય દુખાવો થાય, પણ જ્યારે શરૂઆતના સ્ટેજમાં પહેલી વખત આપ જેમ કહેવા માંગો છો કે શરૂઆતના સ્ટેજમાં દર્દી આવે ત્યારે દુખાવો પેટના વચ્ચેના ભાગમાં અને પાછળના ભાગમાં રેડિયેટ થતો હોય, એટલે તમારે ડિફરન્શિએટ કરવું પડે કે એકચ્યુઅલી સ્વાદુપિંડનો દુખાવો છે કે કોઈ દર્દીને હાર્ટનો દુખાવો નથી ને. એટલે સૌથી પહેલું આપણે રૂલ આઉટ કરીએ કે દર્દીને સોનોગ્રાફી કરાવીએ, જોડે જોડે જરૂર પડે તો કાર્ડિયોગ્રામ કરાવીએ, કે રૂલ આઉટ કરીએ, કેમ કે પ્રાઇમરી બે રોગ એટલા સિમિલર હોય છે કે શરૂઆતમાં એટલું પેશન્ટ પરસ્પિરેશન અને વોમિટિંગ પેઇન જોડે આવે કે તમે ડિફરન્શિએટ ના કરી શકો. આ બધી વખતે અમને કન્ફ્યુઝન થયા છે, અને ઘણી વખત એવું બન્યું છે કે આપણે બધા રિપોર્ટ કરાવી લઈએ અને છેલ્લે પેશન્ટને હાર્ટ એટેક આવેલો હોય. તો આ બધી વસ્તુ માટે તમારે તાત્કાલિક ડોક્ટરને કન્સલ્ટ કરવું અને ડાયગ્નોસિસ ડોક્ટર ઉપર મૂકી દેવું. પહેલી વસ્તુ સોનોગ્રાફી, બીજી વસ્તુ અમાઇલેઝ અને લાઇપેઝ, આ બે નામના એન્ઝાઇમ્સ છે જે આપણા પેનક્રિયાસમાંથી સિક્રેટ થાય છે. જ્યારે એનું સૂજન આવે ત્યારે પહેલા 24 કલાક 48 કલાકમાં અમાઇલેઝ વધી જાય છે, પછી એ ઘટવા માંડે છે. એટલે દર્દી તમારી પાસે 3-4 દિવસે પ્રેઝન્ટ થાય ત્યારે લાઇપેઝ નામના હોર્મોનનો રોલ રિપોર્ટ અગત્યનો હોય છે. સીટી સ્કેન માટે સર હું એક ચર્ચા સ્પેશિયલ કરવા માંગીશ કે અત્યારે ઘણા બધા ડોક્ટર્સ અને દર્દીઓ આગ્રહ કરતા હોય કે સાહેબ સીટી સ્કેન કરાવી લો. તો સ્વાદુપિંડનો રોગ એવો છે કે જેમાં પહેલા અઠવાડિયામાં તમારી પાસે દર્દી આવે એટલે હિસ્ટ્રી ખૂબ અગત્યની છે કે તમે દર્દીને પૂછો કે દુખાવો કેટલા દિવસથી છે. આ દુખાવો કેટલા દિવસથી છે એ દર્દીના રિપોર્ટ કરાવવાથી લઈને સર્જરી કરવા સુધીની ક્લુ આપશે તમને, કે સર્જરી 4-6 વીકમાં કરવી તો દુખાવો પહેલો ક્યારે થયો હતો, રિપોર્ટ કરવો તો દુખાવો પહેલો ક્યારે થયો હતો. જે પહેલો દિવસ છે તો પહેલા દિવસના અઠવાડિયામાં તમને નિદાન માટે સીટી સ્કેનની કોઈ જ જરૂર નથી, સિવાય કે તમારું ડાયગ્નોસિસ ડાઉટફુલ હોય. હવે તમારો અમાઇલેઝ લાઇપેઝ હાઈ આવી ગયા, સોનોગ્રાફીમાં સારા રેડિયોલોજિસ્ટ ભુજમાં ખૂબ અવેલેબલ છે, રેડીલી પકડી લે છે કે ભાઈ પેન્ક્રિયાટાઇટિસ જ છે. એટલે પેન્ક્રિયાટાઇટિસ આવી ગયું, અમાઇલેઝ લાઇપેઝ સરસ આવી ગયા, તો તમારે દર્દીને કોઈ ચિંતા કરવાની નથી. અઠવાડિયા 10 દિવસ પછી જે સડો થવા માંડે એ સડો સોનોગ્રાફીમાં ના પકડાય, એટલે એનું જજમેન્ટ લેવા કે આગળ હવે દર્દીને કેમ ટ્રીટ કરવો, ત્યારે બીજા વીકમાં સીટી સ્કેનનો રોલ આવે છે, અને પછી સર્જરી જ્યારે કરવાની હોય ત્યારે આપણે ચેક કરવું પડે છે. ખૂબ સરસ માહિતી આપી સાહેબ આપણે. અને હવે મારો પ્રશ્ન એ છે કે આ જે દર્દીઓ છે રિકવર થાય અને સર્જરી કરીએ પછી શું એમને પરમનન્ટ ડાયટ રિસ્ટ્રિક્શન કરવું પડે? એમની ડાયટ કેવી રહેતી હોય, એટલે જેથી કરીને લોકોને વધારે આ વિશે માહિતી મળે? જી, હવે સર જે માઇલ્ડ એટેક હોય છે એ 80% કેસમાં સબસાઇડ થઈ જાય છે, અને દર્દીઓ લો ફેટ ડાયટ,
હોલ ગ્રેઇન ફૂડ, બહારના નાસ્તા અવોઇડ કરે, એક્સરસાઇઝ કરે, બેલેન્સ ડાયટ રાખે તો લગભગ વાંધો નથી આવતો હતો. પણ જ્યારે દર્દીઓ સિવિયર એટેક આવ્યો, આપણે સર્જરી કરવી પડી, મોટાભાગનું સ્વાદુપિંડ કાઢી લેવું પડ્યું હોય કેમ કે સડન થઈ ગઈ હોય, ત્યારે શરીરમાં જે બીટા સેલ્સ ઓછા થઈ જાય છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવના રહે છે. તો એવા દર્દીઓએ સુગરને કંટ્રોલ કરવું પડે છે, પ્રોટીન અને હેવી ફેટવાળા ડાયટ અવોઇડ કરવા પડે છે, પોતાની જાતને એ લોકોએ મેન્ટલી પણ કંટ્રોલ રાખવી પડે છે. આ બધી વસ્તુઓ કરવાથી તમે નોર્મલ લાઈફ જીવી શકો છો. એવું નથી કે તમે એકદમ કંટ્રોલ લાઈફ જીવવાની હોય છે, પણ બેલેન્સ લાઈફ કરો અને એન્ઝાઇમ્સ જોડે પ્રિપરેશન લો તો તમે ડાયટ કોઈ પણ રીતે લઈ શકો છો. વાંધો નહીં. બીજું અત્યારે ટ્રેન્ડી બહુ છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, અને પેનક્રિયાઝ આપણા પાચન તંત્ર સાથે જોડાયેલું છે. તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કંઈ હેલ્પ કરે કે એને નુકસાન પહોંચાડે પેનક્રિયાઝને, આવું કંઈ જોવા મળ્યું છે સર? સર, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પેનક્રિયાસ માટે બેઝિકલી વાત કરીએ તો ડબલ એજેડ સોર્ડ છે, બે ધારી તલવાર છે. એવું કહેવાય છે કે પેનક્રિયાસની ડાયટ તમારે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ લેવાના, જેથી એન્ઝાઇમ્સને અને ડાયજેશનને થોડો રેસ્ટ મળે. અને હવે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એવું છે કે તમે એક લિમિટેડ અવર્સમાં ઘણું બધું ખાઓ છો અને પછી નથી ખાતા, તો એ તમને હાનિકારક છે. જ્યારે ઓન ધ કોન્ટ્રી તમારી ઓબેસિટી છે, જ્યારે તમારું ફેટ લો કરે છે, તો આ બધા કેસમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હેલ્પફુલ થઈ અને ફ્યુચરમાં પેનક્રિયાટિક કેન્સર, જે ઓબેસિટી એનું મેઇન રીઝન છે કેન્સર થવાનું, એ રીઝનને પણ એ અવોઇડ કરે છે. તો એ રીતે પણ ફાયદાકારક છે. પણ રિસેન્ટલી સાહેબ આપ પણ અવેલેબલ હતા ને જ્યારે આપણા વેલ નોન એન્ડોક્રાઇનોલોજીસ્ટ પરાગભાઈ આવ્યા ત્યારે આપણે વાત થઈ હતી કે સાહેબ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જેવું કંઈ જ રોલ નથી. તમે કેલરી રેસ્ટ્રિક્શન કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ ડાયટના શેડ્યુલ કે ડાયટના ટાઈમિંગથી કોઈ ફરક પડતો નથી. એક્ઝેક્ટલી, આ પ્રશ્ન એટલે જ મેં ખાસ આની અંદર લીધો કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલું બધું સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ બની ગયું છે કે લોકો એને આમ જાણે બ્લાઇન્ડલી ફોલો કરતા થઈ ગયા બિલકુલ છે. સાચી વાત છે. એટલે એ કંઈ નવું નથી, આપણા કલ્ચરમાં પહેલાથી આ હતું જ અને પહેલાથી આપણે એને ફોલો કરતા જ આવ્યા છીએ. જી. સાહેબ, આગળ હવે મારે ચર્ચા કરવી છે કે આ જે લાંબુ ચાલે ક્રોનિક પેનક્રિએટાઇટિસ, એટલે કે ઘણા લાંબા સમયથી દર્દીઓ એક્યુટ ઓન ક્રોનિક કે ક્રોનિક પેનક્રિએટાઇટિસ થઈ જાય, તો એવા દર્દીઓ અને એમની ફેમિલીને આપ શું સલાહ આપો કે આપણે ઇમોશનલી પણ સપોર્ટ કરવો પડે, એમને સમજાવવું પડે કે આ લાંબુ ચાલશે, ભલે ડોક્ટર તરીકે તમે એમને સલાહ સૂચન આપતા જો, પણ ઇમોશનલી શું એમને એક એડવાઇસ આપવા માંગો છો? બિલકુલ સર, આવા દર્દીઓ મેં જોયું છે કે જે એક્યુટ એટેકમાંથી બહાર આવી જાય, દર્દી સારું થઈ જાય ને એને એક ઝાટકો લાગે છે કે જે સુધરી જાય છે. પણ અમુક દર્દીઓ એવા હોય છે કે જેને સામાન્ય સોજો આવી અને દર્દીઓ પછી ભૂલી જતા હોય છે અને જે આલ્કોહોલનું સેવન કન્ટિન્યુઅસ કરે રાખતા હોય છે, એ લોકોને કન્ટિન્યુઅસ પેઇન થયા કરતું હોય, જે અનબેરેબલ પેઇન ના હોય, એટલે દર્દીને વારે ઘડી હોસ્પિટલ ના આવવું પડે, પણ એ પેઇન એને જીવવા ના દેતું હોય. એટલે આ દર્દ જ્યારે દર્દીને થાય છે એ ટાઈમે દર્દી એ દર્દને દબાવવા માટે આલ્કોહોલ લઈ લેતું હોય, પણ એને ખબર નથી હોતી કે આ એનું સ્વાદુપિંડ બગાડી રહ્યું છે. તો ફેમિલી સપોર્ટ, આપણે વાત થઈ એમ રિહેબિલિટેશન સેન્ટર, દર્દી ઉપર ઇમોશનલ સપોર્ટ, આટલું તમે રાખો તો આ બધા વ્યસનોથી દૂર રહે, તો આ બધા રોગ જેટલા બની શકે એટલા આપણે રિવર્સ કરી શકીએ. હવે ક્રોનિક પેનક્રિયાટાઇટિસ એવી વસ્તુ છે કે 80% કેસમાં આપણે એને પેનક્રિયાસને સર્જરી કરીને કરી શકીએ, પણ 20% કેસ એવા છે કે જેમાં જ્ઞાનતંતુઓના કારણે દુખાવા થતા હોય, જેના પેઇન તમે ક્યારે મટાડી શકતા નથી. તો ઇમોશનલ સપોર્ટ, ફેમિલી સપોર્ટ, રિહેબિલિટેશન ખૂબ જરૂરી છે. ગોલ બ્લેડર રિમૂવલ એટલે કે કોલેસિસ્ટેક્ટોમી કરી નાખીએ, આપણે આગળ વાત થઈ કે ગોલ સ્ટોનના કારણે પેનક્રિએટાઇટિસ થાય, તો ગોલ બ્લેડર જ કાઢી નાખ્યું તો શું આવા દર્દીઓમાં પછી પેનક્રિએટાઇટિસ ના થાય એવું બને? સર, ગોલસ્ટોન જે છે એ ઓનલી 10 to 20% કેસમાં હોય છે, જ્યારે એના ઘણા બધા કારણો છે. કોલેસ્ટ્રોલમાં ટ્રાયગ્લિસરાઇડનું લેવલ હોય, કોઈ વાયરલ ઇન્ફેક્શન થઈ જાય, તમે ગોલસ્ટોનનું ઓપરેશન કર્યા પછી પિત્તાશયની નળીમાં પથરી આવીને એના માટે એક ERCP નામની પ્રોસિજર કરાવો તો દર્દીને એનું સ્ટેન્ટિંગ કરવામાં ઘણી વખત પેનક્રિયાટાઇટિસ થઈ જાય. એટલે પેનક્રિયાટાઇટિસ ગોલસ્ટોન રિલેટેડ છે એ 100% નથી થવાનું, પણ જો પિત્તાશયની પથરી, નળીમાં પથરી બની અને એ પથરી નીચે આવી તો પેનક્રિયાટાઇટિસ પાછું થશે. એવા કોઈ કારણો છે જે હેરિડેટરી એટલે કે આનુવંશિક પરિબળો હોય કે જીનેટિક પરિબળો હોય અને એ પબ્લિકને એની ખ્યાલ ના હોય, અથવા એમને અવેરનેસ આપણે આપવી હોય, તો એના વિશે શું માહિતી આમાં? સર, હમણાં જે સ્ટડી થયા છે એમાં અમુક જીન્સ છે,
જે ટ્રિપ્સિનોજન જીન છે, જે આપણા 7મા નંબરના રંગસૂત્ર ઉપર હોય છે, એમાં આ જીન્સના એક્ટિવેશનથી ઘણી બધી વખત ફેમિલીમાં રોગ ઉતરે છે. એટલે અમે સાદી ભાષામાં કહીએ તો દર્દીઓમાં જે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સ હોય એમાં 1 અથવા 2 અને સેકન્ડ ડિગ્રી રિલેટિવમાં 3થી વધારે દર્દીઓમાં આ રોગ જોવા મળે તો આપણે એને સ્ટેમ્પ કરી શકીએ કે આ ફેમિલિયલ છે, એટલે કે ફેમિલીમાં આવતો રોગ છે, જેના કોઈ કારણો હોતા નથી. રિસેન્ટલી અમે એક ભાઈ અને બહેન બંનેને 1 વર્ષના ગાળામાં ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ માટે ઓપરેટ કર્યા. તો એને ખૂબ જ સારો સવાલ પૂછ્યો કે સાહેબ આ વારસાગત હોઈ શકે? ત્યારે મેં એના માટે સ્ટડી કર્યું અને આ વસ્તુ જાણી કે આ વારસાગત પણ હોય છે. જનરલ ફિઝિશિયન કે એમબીબીએસ કે બીએચએમએસ બીએમએસ ડોક્ટર્સ જે ગામડામાં પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે ને કોઈને પેટમાં દુખાવો થયો, એને એવી શું ધ્યાન રાખવી કે જેથી કરીને એ એક્સપર્ટ લોકોને મોકલાવે કે ભાઈ આ દર્દી કદાચ પેન્ક્રિયાટાઇટિસનો છે અને તમે એને આગળ ટ્રીટમેન્ટ આપો, તો એ ડોક્ટરોએ શું ધ્યાન રાખવું જોઈએ? ખૂબ સારો સવાલ. આ દર્શક મિત્રો કરતાં વધારે અમારા ડોક્ટર્સ માટેનો સવાલ છે. તો સર હું આપને જણાવી દઉં કે અત્યારે જે જ્ઞાન છે ખૂબ જ વિસ્તરેલું છે. લોકો બહુ જ સારું રીડિંગ કરે છે. મોટાભાગના જનરલ પ્રેક્ટિશનર અને ફિઝિશિયન ફર્સ્ટ ટાઈમમાં જ પેન્ક્રિયાટાઇટિસ ડાયગ્નોઝ કરી લે છે. પણ છતાં પણ અમુક પીસ ઓફ એડવાઇસ છે કે જેમાં દર્દીને શરૂઆતના સ્ટેજમાં કોઈ સર્જરી કરવાની નથી આવતી. એટલે કોઈ પણ ડોક્ટર જે ફિઝિશિયન છે કે ઇવન જનરલ પ્રેક્ટિશનર છે કે સર્જન છે, આ દર્દીની સારવાર કરી શકે છે પહેલા 3 થી 4 વીકમાં. એટલે એવું નથી કે તમારે પેન્ક્રિયાટાઇટિસ થયું એટલે કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે. આ પેન્ક્રિયાટાઇટિસની શરૂઆતના સ્ટેજની જે સારવાર હોય છે એમાં ખાલી એસિડિટીના, દુખાવાના, ઉલટીના અને ફ્લુઇડ, મેઇન દર્દીને પ્રવાહીનું વધારે ફ્લો જોતો હોય છે, એ સારવાર કરવાની હોય. પણ જનરલ પ્રેક્ટિશનર અને ફિઝિશિયન્સને હું ખાસ એ સલાહ આપવા માંગુ છું કે ઘણી વખત અમે જોતા હોઈએ, સાંભળતા હોઈએ કે સાહેબ એનું લાઇપેસ 5000 આવ્યું, સાહેબ એમનું અમાઇલેસ 2000 આવ્યું, તો સિવિયર સોજો છે, સીઆરપી વધારે છે, તો હાયર એન્ટીબાયોટિક ચાલુ કરી દઈએ. આ એક મેઇન કેચ પોઈન્ટ છે કે લોકો પહેલા વીકથી એન્ટીબાયોટિક ચાલુ કરી દેતા હોય છે. તો એ એન્ટીબાયોટિક એમનો ઇન્ટેન્શન તો સારો જ હોય છે કે દર્દીને ઇન્ફેક્શન ના લાગે, પણ શરૂઆતના સ્ટેજમાં કોઈ એન્ટીબાયોટિકની જરૂર હોતી નથી. અને એટલે સ્ટાર્ટ નહીં કરવાની કે જ્યારે સડો થાય, ઇન્ફેક્શન લાગે ત્યારે આપણે આ એન્ટીબાયોટિક એને રિઝર્વ રાખી શકીએ. તો ખાસ મેઇન આ છે. અને બીજું ફ્લુઇડ રિસસિટેશન છે કે જેનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. બાકી આની શરૂઆતના સ્ટેજમાં જ્યારે માઇલ્ડ એટેક હોય ત્યારે સારવાર ખૂબ સહેલી છે, પણ જ્યારે સિવિયરિટી બાજુ જાય અને 3-4 વીકમાં હોય ત્યારે ટાઈમલી રિફર થઈ અને એના એક્સપર્ટને મળે એ જરૂરી હોય છે. પેન્ક્રિયાટાઇટિસની કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટ હોય? દર્શક મિત્રોને કહું કે સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કોઈ દર્દીને તકલીફ ના હોય અને આપણે કોઈ ટેસ્ટ કરીને એ રોગ એને છે કે નહીં એ તપાસીએ. જેમ કે કોઈ પણ સર્જરી કરતા પહેલા આપણે એને એચઆઈવીની કે કોઈ ઇન્ફેક્શન છે કે નહીં એ જોઈએ, તો એ સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય. તો પેન્ક્રિયાટાઇટિસની કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ ખરી સાહેબ? હાલ પૂરતું તો સર એવું કોઈ નિદાન નથી થયું કે લોકોમાં એટલી કોઈ અવેરનેસ નથી કે ડાયાબિટીસ માટે કે બ્લડ પ્રેશર માટે લોકો ચેક કરાવતા હોય એમ પેનક્રિયાસ માટે કરાવતા હોય. પણ સ્ટૂલમાં અમુક રિપોર્ટ્સ હોય છે કે જે ટ્રિપ્સિનોજનનો રિપોર્ટ હોય છે, ઇલાસ્ટેજનો રિપોર્ટ હોય છે, એ એની સિવિયરિટી જજ કરવામાં ને ઘણી વખત અમે કરાવતા હોઈએ. બહુ ફેન્સી રિપોર્ટ્સ છે જેનો કોઈ ક્લિનિકલી એડવાન્ટેજ પણ નથી હોતો. પણ હા, જરૂરી છે કે જ્યારે તમારા ફેમિલી રિલેટિવ્સમાં કોઈને હોય અને તમે જો એનું સ્ક્રીનિંગ કરાવો તો એ હેલ્પફુલ થાય છે. પણ એટ સચ જે આપણા હાર્ટ ડિઝીઝ કે કાર્ડિયાક ડાયાબિટીક હાઇપરટેન્સિવ માટે જેમ સ્ક્રીનિંગ કરીએ એટલું ડાયહાર્ડ સ્ક્રીનિંગની આમાં કોઈ જરૂર હોતી નથી. તમને કોઈ એમ પૂછે કે સાહેબ એક વાક્યમાં આપણે પબ્લિક અવેરનેસ પેન્ક્રિયાટાઇટિસ વિશે કરવી છે, તો એક વાક્યમાં કે 1 કે 2 વાક્યમાં તમારે કંઈ કહેવું છે તો એ શું હશે? સાહેબ, હેલ્થના જે 7 પિલર્સ છે, બેલેન્સ ડાયટ છે, એક્સરસાઇઝ છે, મેન્ટલ રિલેક્સેશન છે, સોશિયલ કોમ્યુનિકેશન છે, એક્સરસાઇઝ છે, આ બધું જો તમે રેગ્યુલર ફોલો કરતા રહ્યો છો તો તમને પેન્ક્રિયાટાઇટિસ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. અને થઈ ગયા પછી પણ આને ફોલો કરો તો એનું પ્રોગ્રેશન થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. તો જે રૂટીન એડવાઇસ છે આપણા ડિઝીઝમાં એ જ પેન્ક્રિયાટાઇટિસમાં લાગુ પડે છે, કેમ કે આ પેટને લગતું અંગ છે. એટલે જેનો આહાર સારો હશે એની હેલ્થ સારી રહે, જેની એક્સરસાઇઝ હશે એની પણ હેલ્થ સારી રહે, તો આ બધા રોગો થવાનું નિવારી શકીએ છીએ આપણે. અને બીજું અર્લી ડિટેક્શન. તમને 6 મંથલી કે 1 યરલી તમે સોનોગ્રાફી કરાવતા રહો. ખાસ ફિમેલ પેશન્ટમાં જે 40ની એજ ગ્રુપમાં છે, ફર્ટાઇલ છે, ફેટી પેશન્ટ છે, એ લોકો સોનોગ્રાફી કરાવી ગોલ્ડસ્ટોન ડિટેક્ટ કરી અને અર્લી એની સારવાર કરાવી નાખે તો જે આ ગોલ્ડસ્ટોન રિલેટેડ પેન્ક્રિયાટાઇટિસ અવોઇડ કરી શકો. અને જે મેં પહેલાં વાત કરી એમ દારૂનું સેવન જલ્દી છોડી દે તો પેન્ક્રિયાટાઇટિસના રોગો થતા નથી.
સાહેબ, ખૂબ સરસ માહિતી તમે આપી. થેન્ક યુ. આટલું નોલેજ આપણા દર્શકો સુધી પહોંચાડવું મને પણ ખૂબ નોલેજ મળ્યું આમાંથી. એક સવાલ સાહેબ કે પેન્ક્રેટાઇટિસ અને કેન્સર શું સંબંધ અને એના ઉપર ચર્ચા કેટલી જરૂરી? ખૂબ જ સારો સવાલ, અને આને ધ્યાન દોરવું પણ જોઈએ, અને કદાચ આ પોડકાસ્ટનો આપણે લાસ્ટ ક્વેશ્ચન પણ લઈએ કે જેમાં ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ થઈ જાય દર્દીને અને એનું પ્રોગ્રેશન થાય ત્યારે એ કેન્સરમાં પરિણમતું હોય છે. આમ તો કેન્સર થવાના કારણોમાં આલ્કોહોલ, ઓબેસિટી અને ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ છે. તો પેન્ક્રિયાટાઇટિસની વાત આવે ત્યારે જ્યારે પેન્ક્રિયાટાઇટિસ આગળ વધે અને જ્યારે કેન્સરમાં પરિણમે, પેન્ક્રિયાસના કેન્સર સાહેબ ખૂબ જ ડેન્જરસ હોય છે, જેમાં ખૂબ જ ઓછી લાઈફ હોય છે. જ્યારે એડિનોકાર્સિનોમા નામનું જે બીમારી હોય છે ત્યારે દર્દીઓનું જીવન ખૂબ જ ટૂંકું હોય છે. સર્જરી કર્યા પછી પણ દર્દી 4 થી 5 વર્ષ મેક્સિમમ જીવી શકે છે. તો આ બધી વસ્તુઓનું સેવન અવોઇડ કરી ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ બાજુ ના જઈએ તો પેન્ક્રિયાટિક કેન્સરને નિવારી શકાય છે. અને એના માટે ગવર્મેન્ટ પણ અવેરનેસ પ્રોગ્રામ કરી રહી છે. આઈ થિંક નવેમ્બર મહિનામાં પેન્ક્રિયાટિક કેન્સર અવેરનેસ હોય છે. લાસ્ટ ટાઈમ કદાચ 21 નવેમ્બરના આ પ્રોગ્રામ યોજાઈ ગયો, કેમ કે મારી એનિવર્સરી હતી એટલે મને યાદ છે. પેન્ક્રિયાસ ઇઝ નાઇટમેર એન્ડ એનિવર્સરી ઇઝ ઓલ્સો નાઇટમેર. તો એક પેન્ક્રિયાટિક અવેરનેસ જરૂરી છે, અને એના માટે આપે જે આ પોડકાસ્ટ કર્યો તો દર્શક મિત્રો સુધી હું આશા રાખું છું કે સારી માહિતી પહોંચી હશે, અને આપ જે આ કાર્ય કરી રહ્યા છો ખૂબ અને આગળ વધારો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. આ હતા આપણી સાથે ડોક્ટર મહેશ ઠક્કર સાહેબ, જે ભુજની અંદર મુન્દ્રા રોડ પર કેસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવે છે, અને એક આખી ટીમ આવા પેન્ક્રિયાટાઇટિસના અને સિડોસિસના, WPNના દર્દીઓને સર્જરી અને અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ્સ આપે છે. તો આ પોડકાસ્ટને વધુને વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો. વધુને વધુ શેર કરવાથી જ માહિતી લોકોને મળશે. ધન્યવાદ.